તો હાલો મિત્રો, એક ફરી નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારા બ્લોગ વિડીયાની અંદર. તો બધાને જય માતાજી, જય મા મોગલ. ને આજે છે બુધવાર, એટલે અમારી છે કારખાને રજા. આજે એને પગમાં ખાપા વાગ્યો હતી, કઈ ભાવશે જ નહીં. લાવો હું કહી જા. આમ તો ગુલ્ફી લાવ્યો ને તો ખાવા ના પાડે ને આગો જઈને બેઠો. આમ જાઓ એનું વળ હે ને હે હું છું બેટા તને કઈક દક્ષભાઈ અમારે રિહાણેલો છે. અહીં બે વાલમાં દીકો અહીં હાલ માર કાનુડે હાલ રોય કેમ જો નહીં બુકુ બે લેવાય જોશે. આમાં ઓછું નીકળ્યું ને ભણવામાં ઠેલામાં. હા ઈ વળ હે તો એને રોવાઈ દે. બુક ને ઓછું થઈ જાય ને એને ઠેલામાં તો એને રોવાઈ જાય. અત્યારે અમારે મહેમાન આવી ગયા છે ઘરે. હાય હાલો હાય એમ કે શું નામ તાર? તાર નામ શું પેલા ઈ તો કે? હા. પછી તમે રોવા ક્યાં? અમદાવાદ. ઠેક અમદાવાદ થી આવી જેમ ને? ગા લઈ દે એમ બોલ તો ખરી. બોલ તો ખરી. હવે હું મારા વંશી માસીને ઘેર આવી આટો મારવા. એમ બોલ તો ખરી. હું તમારા વંશી માસીને ઘરે આવી છું આટો મારવા. આ માર બંચી માસી એમ કે અમે બેલા દાળ ભાત ખાધા, રીંગણા ખાધા, ખાધું હોય એ બધું કેવાનું હોય. આવડતું ને બોલતા જ જો. તને મજા તને અહીંયા તમે ગામડે આવો તો તને ક્યાં વધારે મજા આવે? ગામડે. કોના ઘરે? તમારા. અહીંયા મજા આવે એનું કારણ શું? બધું ખાવા મળે ને હવા આવે કે નહીં? ખાવા મળે. ખાવાનું તો બધે ન હોય એમ ભૂરી. હા તમારે આવી જશે અમદાવાદ થી મહેમાન કા પૂરી બે? અમાર સાહેબ માવો બનાવે. અહીં લાવો દેખાડ. બોલ ની પૂરી બોલ ની. હવે શું બોલું તો બોલવાના શબ્દ ખૂટી જાય. હું બોલું હું એમ કેતો. અમારે રીલ્સ બનાવવાની છે એક માસી ભાણેજ ને. શરમાય બોલતી જ નહીં. ગમે એમ કરો ને એને બોલે તો જ બોલે. નકર તો પેલા કેટલી બોલતી હાથે બ્લોગ બનાવવા માંડતી. તો ગાઈસ મેં आई हूँ मेरे मनसी मासी ने बोले કેવું કે मनसी मासी ની ઘર. હા હિન્દીમાં પછી હિન્દીમાં બ્લોગ બનાવતી. મને તો હિન્દી મારે તો બહુ હિન્દી જેવું થઈ જાય. આપણે એક બને મારી દીકરી. હા એક બનાવી લે હું મારા બ્લોગમાં લઈ લઉં. આમાં બોલતો હિન્દી બોલતો. આમાં બોલ હિન્દી બોલ. એમ પપ્પાના ફોનમાં બ્લોગ બનાવશે ને આપણે આપણા બ્લોગમાં લઈ લેવાનું એમ. હા એમ કરી ચાલ. હા બનાવી જા. બનાવ. આમાં નો હરકી આમાં રીઝલ્ટ આઈફોન છે. નહીં એને બનાવાઈ ગયો. બનાવાઈ ગયો. આયા નહીં ઊભી બનાય. ઊભી બનાય. આયા ઊભી બનાય. ઓલું નિરાતે બોલજો. ફોને બધું આમ વ્યવસ્થિત લેજો. પૂરી બેન બ્લોગ બનાવે છે. ઈ પેલા બનાવતી હતી પણ બધા ખીજવતા ને એટલે એને બેન કરી દીધું. આયા ઊભી રહે. ઇન્સ્ટાગ્રામ માં જે આવે જ છે. બનાવ્યો આપણે. મારી દીકરીને એક બોલાય ગમે એવો બનાવી દે મારી દીકરી. એમથી તો કેટલી બોલે ને આજ વળી બોલતી નહીં. હાલો ગાય જેમ કે હઈ રેડી જાવ યાર. સેલ્ફી માં ન બનાવાય. જેમ તને હાલ લાગે એમ બનાવ. એમનો એને ખબર પડે. હાલો બનાય તને ગમે એમ. હાલો ગાય જેમ કે દે હિન્દીમાં બનાવજો. હિન્દી બનાવડે. એક ગમે એવો આવડે મારી દીકરી નહીં. ગમે એવો એક હિન્દીમાં બનાવ. મૂકી દે. અરે પણ ઈ હારું ને મૂકી દે તો તું ફેમસ થઈ જાય ને. પછી મોટી થાય એવા બનાવાય ન બનાવાય હા તો પછી આવી આ ઊભી બોલે. નહીં તાઈ ને મૂકવો પડે યાર. લે મારી દીકરી. તને કઈ વાંધો છો? શરમાય હોળિયા દેવી વળી વાંધો હોય બોલ. કીધે આ તો બાધણા થઈ જાય એવું લાગે. પ્રેમથી બોલ. હળવું હળવું બોલ દે. ઘા કરે ન બોલતી. અરે તું નહીં બોલતો. હા ફેસ આવી ગયો. હા રેડી હવે ચાલો. હેલો ગાઈસ, આજકાલની બ્લોગ હમ બનાવી. આજે અમે આવી ગયા હતા અમારા વંશી માસીની ઘરે અમદાવાદ. હળવું બોલ દે. આજે અમારે જવાનું છે વંશી માસીની ઘરે.
અહીંયા બેઠા છે મારા પપ્પા એમ તો કે ફરીથી બનાવો આમ કે ખેરકું સેટિંગ થઈ આમ કરવાનું હોય એટલે બેન નહીં આવેલા હતા મારા ઘરે તો હાલના વાગી જશે 4 ને બેન નહીં કહે છે આવું છે પકોડા એમ તો અત્યારે અમે નીકળી જશે એ પકોડા તરફ કાલ જાવ તો મજા આવે કાલ ટેસ્ટનો પાટો છે હતો પણ કાલ તો કઈ ટાઈમ તો કામ આવી ગયા હતા તો બેન નહીં આવ્યા તો આ થોડે જાય બીજા દિવસે હાલો હવે મળીએ પકોડા સાહેબ તો અત્યારે અમે પૂગી જશે એ પગુડા પૂરી બેન ને બધા ડ્રેસમાં પાટો છે તો એ કાલ પૂરો થઈ જશે ને અમે આવ્યા છીએ અત્યારે બીજા દિવસે બીજા દિવસે જો પણ જોરદાર છે આવું કંઈક લોકેશન હતું અંદર લાઇટનું ડેકોરેશન બહુ મસ્ત હતું હા ઓલી વખતે આવ્યા ને ત્યારે બનાવ્યું આમ તો કાલ આવ્યા છોકરા લઈને કાલ ટ્રાફિકમાં ન હોય કાલ પણ પગ દેવાની જગ્યા ન કાલ નથી જગ્યા ટ્રાફિક જ એટલી હોય કેટલો મસ્ત છે કેવો બધે વાહે જય મોગલમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો અત્યારે અમે દર્શન કરીને આ બાજુ વહી આવ્યા છીએ ને અમારી પૂરીને બનાવવાની છે રીલ હા અહીંયા કડીક બેસીને એકાદી રીલ શૂટ કરશે ને પછી ઉપર ખોડિયારમાં મંદિરે સાથે દર્શન કરવા હા આપણે હવે પેલા ચા પી આવીએ ચા પીને પછી આપણે રીલ શૂટ કરી દેવાની છે ચા સુધી જ કરી દેવાની તો પછી ઘેર કામ શાંતિથી ખબર અમે આ ટુકડો થઈને તો આના ખાઓ ભાઈ એટલા બગીચા ઓલા છે તા બસ પાણી પીવું પડે ને નીચે મૂર્તિ હતી ને અહીંયા લઈ લીધું આ ઓલી નીચે હતી ને હા હા પાણી તો પીવું ને પડ્યા થોડો ઈ હાલો તો અત્યારે અમે અહીંયા ઉપર આવતા રહે છીએ ને ખોડિયારમાંના દર્શન કરી લીધા છે ને કે અહીંયા બહુ
બહુ અવસ્થા ને વાર એટલો લાગે હે પવન જ એટલો છે બધે બાકડા ઉપર બેનને થોડુંક પડાઈ ગયું છે કબૂલ નાથી તો દાદાના દર્શન ન થાય પણ અહીંથી જરૂર થાય જો તો હે ને આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈશું તો મળશું હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાથી જય માતાજી